નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારની દરેક હલચલ સીધી અને સચોટ રીતે પહોંચાડવા અમે હાજર છીએ સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં। વાલોડના દાદરિયામાં બકરાનો શિકાર કરનાર દીપડો પાંજરે પુરાયો। વાલોડ તાલુકાના દાદરિયા ગામના ઉપલા ફળિયામાં દીપડાએ 2 બકરાનો શિકાર કરતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો, જે ઘટનાને પગલે વન વિભાગ દ્વારા સ્થળ પર પાંજરું ગોઠવવામાં આવ્યું હતું। શિકારની લાઈમાં અંદાજે 3 વર્ષનો નર દીપડો પાંજરે પુરાયો હતો। વન વિભાગે દીપડાને વાલોડ વન વિભાગની નર્સરી ખાતે ખસેડી ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ યોગ્ય સ્થળે જંગલમાં મુક્ત કરવાની કાર્યવાહી હાથ ધરી છે। વ્યારાની ધાડ ગામની મહિલાને ડોક્ટરની ઓળખ આપી રૂપિયા 4.97 લાખની ઠગાઈ। વ્યારાના ધાડ ગામની મોનાલિસાબેન ચૌધરી શામળાજી મંદિરે દર્શન કરવા ગયા બાદ પરત ફરતી વખતે બ્રિજ પાસે દીપક નામના શખ્સ સાથે મુલાકાત થઈ હતી। બાદમાં દિવાન ડૉક્ટર સાથે ઓળખ કરાવી પગની સ્કિનની સમસ્યાની સારવારના બહાને વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા। આરોપીઓએ રૂપિયા 3 લાખ રોકડા અને રૂપિયા 1,97,999 ઓનલાઈન મળી કુલ રૂપિયા 4,97,999ની છેતરપિંડી કરી હતી। આ અંગે વ્યારા પોલીસ મથકે 4 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે। વ્યારાના ઊંચામાળાની દીકરીને આસામ રાઇફલ્સમાં પસંદગી। વ્યારાના ઊંચામાળા ગામની હેતવી મુકેશભાઈ ચૌધરીએ તીરંદાજીમાં રાષ્ટ્રીય સ્તરે ગોલ્ડ મેડલ સહિત અનેક સિદ્ધિઓ મેળવી દેશનું નામ રોશન કર્યું છે। આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ભાગ લેનારી હેતવીની સ્પોર્ટ્સ કોટામાંથી ભારતીય આર્મીમાં પસંદગી થઈ છે। આગામી સપ્ટેમ્બરમાં આસામ રાઇફલ્સમાં જોડાઈ દેશ સેવામાં જોડાશે। શિક્ષક પિતાની દીકરીની આ સિદ્ધિથી પરિવાર અને મિત્રોમાં ખુશીનો માહોલ છવાયો છે। કુકરમુંડામાં 5.35 કરોડનું હાટ બજાર 14 વર્ષથી અધૂરું, 15 દિવસમાં કામ ચાલુ કરવાની ચીમકી ઉચ્ચારી આવેદનપત્ર અપાયું। કુકરમુંડાના ફૂલવાડીમાં વર્ષ 2014માં મંજૂર થયેલું રૂપિયા 5.35 કરોડનું હાટ બજાર હજુ સુધી શરૂ ન થતાં સ્થાનિકોમાં રોષ છે। સરકારી જમીન પર દબાણ અને ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે તંત્રને 15 દિવસનું અલ્ટિમેટમ અપાયું છે। કામ શરૂ નહીં થાય તો કુકરમુંડા બંધ અને આંદોલનની ચીમકી અપાઈ છે, જે રજૂઆતમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને જાગૃત નાગરિકો હાજર રહ્યા હતા। સોંગઢના મોઘવણ અને આમલગુંડીમાં આંગણવાડીનું ખાતમુહૂર્ત। સોંગઢ તાલુકાના મોઘવણ અને આમલગુંડી ગામે આંગણવાડી કેન્દ્રના નવા મકાનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં તાલુકા પંચાયતના પ્રમુખ દિનેશભાઈ ગામિતના હસ્તે યોજાયેલા કાર્યક્રમમાં સરપંચ, સભ્યો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। નવા આંગણવાડી કેન્દ્રથી ગામના નાના બાળકોને શિક્ષણ અને પોષણ સહિતની સુવિધાઓનો લાભ મળશે। તાપી જિલ્લા સેવા સદનમાં આવેલ મામલતદાર કચેરીની કલેક્ટરે આકસ્મિક મુલાકાત લીધી। તાપી જિલ્લા સેવા સદનમાં આવેલી મામલતદાર કચેરી, જનસેવા કેન્દ્ર અને ઈ-ધારા કેન્દ્રની તાપી કલેક્ટર દેવ ચૌધરીએ આકસ્મિક મુલાકાત લીધી હતી, જેમાં અરજદારોની અરજીઓનો સમયસર નિકાલ થાય અને નાગરિકોને કોઈ મુશ્કેલી ન પડે તે અંગે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું, જેમાં મામલતદાર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા। તાપીના 3 તાલુકામાં સાપના ડંખથી 3 વ્યક્તિ સારવાર હેઠળ। તાપી જિલ્લાના ડોલવણ, નિઝર અને વાલોડ તાલુકામાં સાપના ડંખ મારવાની 3 અલગ અલગ ઘટનાઓ સામે આવી છે। ડોલવણના બેઢારાયપુર ગામના ધીરુભાઈ પટેલ અને નિઝરના નવી ભીલ ભવાલી ગામના અનિલભાઈ કુંભારને ખેતરમાં સાપે ડંખ માર્યો હતો, જ્યારે વાલોડના હતુકા ગામની સુમિત્રાબેનને ઘરમાં સાપે ડંખ માર્યો હતો। ત્રણેયને સારવાર માટે વ્યારા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। તબીબ દ્વારા તેની જાણ પોલીસને કરાઈ હતી। તાપીમાં પ્રાકૃતિક ખેતીને વેગ આપવા 5 દિવસીય તાલીમનો પ્રારંભ। તાપી કૃષિ વિજ્ઞાન કેન્દ્રના આત્મા પ્રોજેક્ટના સંયુક્ત પ્રયાસથી પ્રાકૃતિક ખેતી અંગે 5 દિવસીય તાલીમનો પ્રારંભ થયો હતો, જેમાં જિલ્લાના 22 ક્લસ્ટર કૃષિ સખીઓ અને CRPSને નિષ્ણાતો દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। તાલીમ બાદ તેઓ પોતાના ક્લસ્ટરના ખેડૂતોને માર્ગદર્શન આપી પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારશે। આજે બુલેટિનમાં બસ આટલું જ, અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે અને મને રજા આપશો।
આભાર. જય હિન્દ, જય ભારત.